જો છોકરા આપણે હોય જમીન રાખી છે, એક ખાલી જમીન રાખી દીધી છે. આપણે હવે ખાલી પાણીની વ્યવસ્થા કરવાની છે. અને પાણીની વ્યવસ્થા થઈ જાય ને એટલે આપણે જો સોમાવું પહેલી સોમાવું મગફળી વાપી છે. આપણે જમીન રાખી છે 10 લાખમાં, એટલે આપણે 10 લાખ તો ઊભા કરવા પડશે. 10 લાખની જમીન છે ને એમાં મગફળી જ વાપી. એમ નહીં કરું છોકરા. આ જમીન રાખી છે ને એ આપણે જમીન સસ્તી પડી ભાઈ. શેમ ખબર છે? આપણે બાજુમાં તળાવ છે અને આપણે બોર કરવાની જરૂર નહીં. ખાલી બે મશીન મૂકશે ને તો આપણે ગમે એમ પાણી આપો. ખાલી આપણે સરપંચને પૂછવાનું છે. સરપંચને પૂછી અને મશીન કાલ હવાર મૂકી જ દેવો છે. નહીં કે તો આપણે હવે ઉતરે ને રોડ ટચ થઈ જાય. કદાચ થઈ જો આપણે હવે કબજો થઈ જાય ને તો આપણે થોડા જમીનમાં ખાતા આવવાનું. જમીન થોડી વાડ કરવાની કે જમીન આજે આવે ને તો આપણે છોકરાને જોવું ના પડે. સાચી વાત છે. પેલા આપણા ગામમાં સરપંચને પૂછવું છે. ખાલી પૂછી અને મશીન મૂકી જ દેવો છે. અને આ બધા એકદમ મગફળીઓ ખાઈ દેવી છે. શું કીધું? અને આટલી સસ્તી કોઈ જમીન ના હાલે. સાચી વાત. આ તો એમ ભીડમાં હતી એ કે આલી છોકરા ઝૂકી. હા કોઈ પોણી પડી છે. કેટલું ભરેલું છે? તો ખાસું ભરેલું છે. એટલે ખાલી આપણે પૂછવું જ છે સરપંચની. અને જો સરપંચ એક વખત હા પાડી ને તો આપણે 2 મશીન નહીં 4 મશીન છે. સાચી વાત. અને મશીન પાસે નવો લાવવાનો પાછો. અલ્યા મશીન તો નવો લાવી દેવો. આપણા કઈ શું રૂપિયા ઓછા છે? 2 બાટલી પીધી અને 2 બીજી હોત ને તો આખો ગાળો નીકળી જોત આપણો તો. આ તળાવ કેટલું ભર્યું ડોલે તાણે હજુ છે ભરાતું નહીં. કરવું હું અને કોણ લઈશું બેહોલ છે મારી દેખાતી જ નહીં. આખું તળાવ વિશે મારું છે ઓમ ને ઓમ નળે મેળવી છે બધું પાણી દેવા જેવું છે. છોકરા નાવાની છે વાત કરી હતી. અત્યારે છે ને નાવાનો ટાઈમ નહીં. અત્યારે નાવાના ને તો બીજા ખાઈ નહીં અને વસ્તુ લઈ જોઈ એટલે આપણે નાવું નહીં. આપણે બેરું છે ને આ બેરું હોય ને એટલું અંદરથી ઉજળું હોય અને જેટલા ભાત ચોખા હોય ને એટલા અંદર મેલા હોય. ખબર નહીં હોતી પણ થોડા નાયા તો સારા લાગો તે. કાકો જેવું છે હવે પૂછ્યું હોય નહીં. પૂછો કાકા. બસ મજા. બોલો. આ તળાવનો માલિક કોણ છે? આ બેઠા અમતુભા સરપંચ આપણું. છોકરા આપણે ફોર્મ થઈ ગયું. આપણે ગોમમાં જ થવું પડ્યું. આ ગોમના સરપંચ લાગી છે. આ તું હોર રાખવા વાળું નહીં લાગતું મને તો એવું લાગે. ના કાળો બંધા. કાકા તે ગોમના છો ને રહ્યા? આ ગોમનો શું ને આ જમી બધી મારામાં છે ને આ તળાવ બધું આપણું છે અને આ ગોમનો સરપંચ છું. તો અમારે છે ને આ તળાવમાં એ પાણી લઈ જાવ પેલા ખેતરમાં. તારા બાનું છે અલ્યા કે કાકા ઊંધું પડે તળાવમાં. અલ્યા ના મુકાય. આપણે ઘર જ છે. આપણે ઘર જ હોય ને તો ગધેડામાં બાપ કેવું પડે. શાંતિરાજ પૂછું વાયથી પેલા ખેતરમાં પાણી લઈ જાવ 5 ખેતરમાં. અલ્યા પૈસા આલશે નથી મફત લેવું. પણ જો એક શરત પાણી અમે લેવું તો બીજા અમુક કોઈ અમે નહીં ફેવા દે. તળાવ તારા બાનું છે તારે પોણી છે મતલબ રાખ લેવું તો લે નકા હાલતી નો થાય. અલ્યા પાણી નહીં આખું તળાવ ખરીદી એવું છે. મારું તળાવ આખું લઈ રહ્યું છે. આખું છોકરા આપણે આખું તળાવ લે ને બીજો કોઈ આવી જ નાખે. આખું તો તળાવ લેવાનું છે. આખું તળાવ લેવું તો કોઈ જો મારા બાનું છે વિશી મારું ઓમ ને લઈને સીધો નાહી તું બારે બાર આવું જ નહીં. પછી આ વળી ગામમાં ઉકા અને પછી તો ડાયરેક્ટ ઇંગ્લિશ જ પીવાનું. ડીસી તો મૂકી જ દેવાનું. એમ જ કરવું પડશે. તારી હાથ ભેડીઓ આવશે ભમરાળો ચો શેકા છે ઠસ કર્યો છોકરો છે મારો. તારો તો મારે હું તારી હાથ ભેડીઓ આવશે ને હાથની 12 આવશે કે 8 આવશે મારે કોઈ જોવા પણ તોય આ તળાવ તો નહીં ખરીદલી. તમારે આલવું છે એટલા મેં ખાલી બોલો. એટલે આ પૈસાની શું વાત કરો છો? આખી 10 હેક્ટર 5 હેક્ટર 25 લાખમાં લીધા છે અને 10 લાખ રૂપિયા આલ્યા છે રોકડા. આ તળાવ હમું તો પેલો જોવાનું રાસ. અલ્યા તળાવ કાકા તળાવ ભાડી તો હોય આયા છે. તળાવ જોઈને તો હોય કોઈ આ નકા હું કા
એટલી તાકાત છે ને તાત્કાલિક પોસ્ટ બોર કરવા હોય ને તો કહી દે, પણ છે એમ કે બાજુ તળાવ છે એ ખોટો કરી દે જા. અલ્યા ખોટો ખર્ચો કાકા અમે કરવા માંગતા નહીં. એટલે બાજુ ખરે 4 પાઇપો આવી છે. ખાલી તમે કિંમત બોલો એની. કિંમત કરવા અલ્યા તારી ઓકાત નહીં, તું હાલતી નો થાય. એના કરતા મશીન જોતું હોય ને તો મૂકી દે, ભાડેથી પોણી આલછી. ભાડે પોણી આવશે એ વાત નક્કી, પણ બીજું કોઈનું મશીન નહીં મૂકવા દે અમે. સુખી વાત છે. અમે ખરાબમાં ખરાબ છીએ, પણ તો ગામના સરપંચ ખરાબ હોય તો તું તારો ઘરનો બોલતો ના નકર ડૂમચી ખવડાવે તળાવમાં. એટલે ડૂમચી છો વાત કરો છો? અમારે મશીન મૂકવાનું છે અને પોણી જરૂર છે. અમે તમારે સુખી વાત કરીએ, તમારે પૈસા જોતા હોય તો વધારે આવી જશે તેમ છોકરા. પણ અમારે બીજો મશીન કોઈ આપવો જોઈએ ના, એટલે વાટે કોઈ હેડું ના જોવે. તારે લેવું જ છે તળાવ? હા લેવાનું છે તળાવ. લેવું તો પેલા 10 રૂપિયા વધારજે. પણ 10 રૂપિયા ખાખા છૂટા નહીં ફોન માંથી. જાન ઓછી તાન આ છે મશ્કરી કરવા. અલ્યા મસ્કરી નહીં કરતા. અલ્યા તું પૂછતા જે ઠેલા નહીં, અમે જમીનદાર છીએ, અમારે પોણી જોવે છે નકે અમે હોય હું ખાવા આવીએ. પણ હું તારા ગુજામાં 10 રૂપિયા નહીં, તું પોણીની વાતો કર્યા વગર 2-4 કોકરા લઈને જોનું મનું ઘર ભેગું થાય ને. તમારે આલુ છે નહીં આલુ કે અમે જાય એ છોકરા હેડજે લે. આપણે આરું ગામનું સરપંચ લાગતું જ નહીં. આ તો એમના મોહણા બેઠા છે તો રૂકવાડ છે આજે એક નંબર હેડી છોકરા દારૂડિયું છે. આરે લાગે 2 બાટલીના પૈસા ખોરાવે. ઓય પાછો આય. અલ્યા તમે મોનતા ન હુકાતા નહીં. તમે ગામના સરપંચ લાગતા જ નહીં બોલો. અલ્યા સરપંચ ની હોય તો હોય એમને બેઠા હોય, વોર રાશિ તો નહીં બેઠા હોય કે. તો પણ તારે દોઢું છે વાત કરતા નહીં. દોઢું કે તું લાગી જ છે ઓ ભિખારી જેવો. એક અલ્યા ભિખારી છે વાત કરી છે એ તો અમે લુગડે થી ફેલા છે પણ અંદરથી હારા છે. ઓહ બગલા જેવા છો. આ બગલા જેવા. જો મેલવું તો મેલ મશીન, એક મશીન નું ભાડું 2 કલાકના 2000 રૂપિયા થાય. અરે આલ્યા કલાક ઉપર આલ્યા કે પણ બીજું મશીન નહીં મૂકવા દઉં. અલ્યા તળાવ મારું છે, તારે પોણી થી વાત કરવાની. બીજું નહીં મેલવું કે લે હાલ લે પૈસા આખું તળાવ હાલ લ્યું હેડ. હા તો પૈસા ફોદના નહીં. ફોન છે ફોન. એવું મને રાખતો હોય તો કેશ વ્યવહાર, રોકડા હોય તો કે. હા તો હમણાં કલાક રહીને આવો ને એક તમને રોકડા આવી બધા ઉપાડીને હો. હું હોય જ બેઠો છું. મારા અંદર છે આવ્યા નીકળે છે કે માટે એવી પેલા મકાન બનાવવા છે નાખવાની છે. આજે એક નંબરની લુકવાટ લાગે મને તો એવું લાગે કોઈક દારૂડી હોય ને એવું લાગે. અરે અલ્યા આ તો ગામનો સરપંચ પણ કદાચ થોડો બીધો હોય લ્યા. એ પેલા હોમા ખડો 12 મશીન એડી છે 12 આખો દાડી હોય જ દેરું છું. હા છે ને એટલે બાર કરી રહ્યા. આપણે તો પોણી એટલે પાછી એક ખાડામાં ખાડા શું કોમ છે. હવે તું જલ્દી જા ને બીજો એક જણો આવીને જો તો પાછો યાર મેલવાનું. ના અમે કાકા હાલ મૂકી દઈએ છીએ. અરે છોકરા વાત કમાઈ ગઈ. પૈસા આલે પણ કોઈનો હક નહીં કરવા દેવો. એ કોઈ જ નહીં હેડવા દેવા અને ગમે એવો આવે ને કોઈની મશીન નહીં મૂકવા દેવા. વળતા આવે કે 25 બીડી પેટી રે અને પેટી લેતો આવજે. સારું ઓકે હા આયા છે. હવે લાગે આપણો 2-3 દાડાનો જુગાડ થઈ જાય. ઓનું પેલું બોનું લેરું, બોનું લઈને પછી શાંતિ. આ જગ્યા હારી છે. કોઈ મશીન મેળવું નહીં તો કોઈ શોર્ટ પડશે. ડાયરેક્ટ ખેતરમાં પાણી કોઈ મશીન મેળવવું પડશે. હા પાણી તો છે. પાણીનો વધો નહીં, મશીન લાવવું પડશે. એ આવું છે બધું. સીયું શું છે ભાઈ? વાળી મશીન મેળવવાનું છે. શું છે મશીન વાળી? ઓય મશીન ના મૂકતા. આ તાળા અમે ખાઈ હમણાં કલાક પહેલાં જ વેચાતું લીધું છે અને ઓય કોઈના મશીન નહીં મૂકવા દેવાના. તારો બાર તો ગોડવા આવ્યો છે, તું વેચાતું લઈ લીધું છે. અલ્યા તારા ગોમની શું વાત કરી છે? આ તો યાર ખરીદી લીધું અમે. તારા બાપુ બધા ગોડવા આવ્યા હતા. વાત કરી છે ઓય મશીન ના મૂકતો, નકે જો મશીન મૂકશે ને તો તારા ટોટિયા જુદા થઈ જાય. તમારા જુદા ના થયો છે એટલી વાર રાખજે અને મારા મશીન હોય જ મૂકા હે. તો હજી નહીં ઓળખતો. અમે બાપ બેટો છીએ કેસરી પાઘડી વાળા. યાદ રાખજે.
લાલ ના થઈ જાય કેસરી પાકડી. અલ્યા લાલની જો વાત કરી હતી તમારે કાળી યા. ચોળી ના થઈ જાય. તું પેલા આ ગરમી છે ને એ ગરમી ના બતાતો કે આ છે ને અમે આ દાઢી એમને ધનાઈ વધારી જઈ જાય છોકરા કોઈ ખબર નહીં કે આ સરપંચે તળાવ વેચી મારી છે અલ્યા આ તળાવ અમારું ગામનું છોકરા ગામ અમારું આ મશીન અમારું હેતર અમારા આ બે ઝોંબા જેવા એ મારા બેટા કેમ એમ કહે છે કે મશીનમાં નહીં મેળવાનું બધું હિસાબું લીધું છે જોઈને એના બાપને જોઈને ખોડવામાં જોઈને જોર આવ્યું હોય ખોટા આડા પેલા પાછો વળશે. તમે બે આયા છો જોથી હજુ મને એ કાકા ઓમ સાઈડમાં સાઈડમાં રહો પણ તમે હોય પેલા કોટા હોય મત નાખો એમ કહું છું હું તમે આયા છો થઈને કહેજો ખોટાની શું વાત કરો છો આ રસ્તો જ બંધ કરી દેવાનો છે આ હોય અમારે કહારો ફડે આ કેટલું જેવી નાખ્યું છે અલા એ તો બધું કહી દે અમારા ગામનું છે કોઈ તમારા ગામનું નહીં અલ્યા, તમે તમારા તમે આયા છો જોથી કહેજો. એક મિનિટ ગોમનું હતું પેલા ગોમનું હતું શેર. હવે ગોમનું નથી ગામનું જ છે શિયા ખાતા તમારા ખાતાદારમાં તમારું છે ખાતાની શું વાત કરી છે પેલા સોની મોની ગોમના સરપંચ પૂછતા ગોમના સરપંચ મને આલ્યું છે અલ્યા તારી સરપંચ આવી લીધું છે સરપંચે મારું બધું ના સરપંચ તો ના વેસે સરપંચ જ ભેગું થવું પડશે વિશ્વાસ ના હોય ને તો સરપંચ પૂછતા ઓય સર તો કોઈ અમે એમને તો કબજો કરવા નહીં આવ્યો હોય સરપંચ કરે ભેસા તો લીધું છે અને પોસ હેઠળ બાજુ મેં લીધા છે હા હું હમણાં સરપંચ પાસે જતા હોઉં સરપંચ સરપંચ કરે ના લે તારે કોઈ બીજો ભીટકણો હશે અલ્યા બીજો નહીં સરપંચ તો પોતે લેખિત કે ખરી આવ્યું છે કે આ તળાવ આજથી તમારું અને ઓયા ઓય જે હેડ છે ને હવે ત્યાં ટોટિયા લોબા હોટ થઈ જાય હાર તાણ કરના લોબા હોડ થઈ જશે તો જો આ તો તું હતો કે આ તો મેં ખાલી હાથ નહીં અને ઉપાડ્યો હાલ તું જવા દે આ કોટા લઈને મારે સરપંચ પાસે જવું ઓમથી જા છે ઉઈ વાત કરેલી છે તો ઓફિસ જા ફેર બીજી વાળા આવતો ના નકર ઉપાડીને ડેમમાં નાખી દેવું સરપંચ ને ભેગો થવું સરપંચ અરે સરપંચ ને સરપંચ ના ઉપર પર જાજે આ લેવા આયા છે શું હશે હવે છોકરા કોઈ બી આવે ને આ નાચ પાડી દેવા છે સાચી વાત દેહાડો હવે આપણે પેલો મશીન લાવવાનો ઓળખો હળો હા મારું ગઢવાડા હા